તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદના બોપલમાં કનકપુરા જ્વેલર્સમાં થયેલી લૂંટ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગ્રામ્ય પોલીસે શંકાસ્પદ 10 શખ્સોની અટકાયત કરી છે। તો ઉત્તર પ્રદેશથી 10 શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। ગુનાને લઈને તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે। અમદાવાદના બોપલમાં કનકપુરા જ્વેલર્સમાં થયેલી લૂંટના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા। ગ્રામ્ય પોલીસે શંકાસ્પદ 10 શખ્સોની અટકાયત કરી લીધી છે। ઉત્તર પ્રદેશથી 10 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। હવે તમામની પૂછપરછ કરાઈ રહી છે, જેમાં વધુ વિગતો પણ બહાર આવી શકે છે। શખ્સોની અટકાયત આ સમગ્ર મામલે કરાઈ છે। ગ્રામ્ય પોલીસે શંકાસ્પદ 10 શખ્સોની અટકાયત કરી છે અને હવે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ પાટી। વિરેન્દ્ર, શું છે વધુ વિગતો? બિલકુલ થી કૃષ્ણા કે બોપલ વિસ્તારની અંદર જે દોરા દિવસે લૂંટનો બનાવ સામે આવ્યો હતો, જેની અંદર કનકપુરા જ્વેલર્સમાં લૂંટ થઈ હતી, જે સંદર્ભે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા 10 શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને આ 10 જે શખ્સ છે તે ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને ઉત્તર પ્રદેશ ખાતેથી બોપલ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે। કે ગુના સંદર્ભે તમામ લોકોને ઉત્તર પ્રદેશથી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે અને બોપલ પોલીસથી સાથે સાથે ગ્રામ્ય એલસીબી છે તે પણ તપાસમાં જોતરાઈ હતી અને ગુનાનો રોલ સાબિત થશે તો આ તમામ લોકોની ધરપકડ પણ કરવામાં આવી શકે તેવું છે। હાલ તે લોકોની તમામ લોકોની મેરેથોન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। તેની સાથે સાથે એસપી કક્ષાના અધિકારી દ્વારા પણ તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને જે લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો તે લૂંટ દરમિયાન આ જે તમામ આરોપી હતા, એટલે કે 4 જેટલા જે આરોપી હતા તે તમામ લોકો ચાલતા આવ્યા હતા। લૂંટને અંજામ આપ્યા બાદ તે લોકો પરત પણ ચાલતા ગયા હતા, એટલે કે જે સીસીટીવીનું એનાલિસિસ એલસીબી દ્વારા કરવામાં આવ્યું હતું તે સંદર્ભે તમામ લોકો આઈડેન્ટિફાઈડ હતા। ઉત્તર પ્રદેશ ખાતેથી તે લોકોની હાલ અટકાયત કરવામાં આવી છે અને બપોર બાદ આ જે લૂંટની જે ઘટના હતી તેના ઉપરથી પડદો ઉચકાઈ શકે તેવું લાગી રહ્યું છે અને જે શખ્સોએ લૂંટ આદરી હતી તેની અંદર કોની મિલીભગત હતી તે સમગ્ર ઘટનાક્રમ બહાર આવે તો નવાઈની વાત નહીં। કૃષ્ણ જી, આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે।